નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મોટા મિયા માંગરોળ તાલુકા મથક મોટા મિયા માંગરોળ મુકામે આવેલ કેઆઈ મદ્રેસા કિમ્સ ટાઉન હોલ ખાતે સુરત જિલ્લાના અન્ય તાલુકામાંથી આવનારા 280 પ્રિસાઇડિંગ અને 280 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર કે જેઓ માંગરોળ ઉમરપાડા થઈ તાલુકા 254 બૂથ પર મતદાનના દિવસે કામગીરી કરશે, જેઓની ત્રીજી તાલીમ સવારના 9 થી 12 અને બપોરના 2 થી 5ના સેશનમાં રાખવામાં આવેલ છે। આ તાલીમમાં મદદનીશ ચૂંટણી અધિકારી 23 બારડોલી અને માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ સાહેબ, વધારાના નાયબ મામલતદાર ચૂંટણી અનિમેશ ચૌધરી, ધર્મેશ ચૌધરી, ઉમંગ સોલંકી, પંકજભાઈ ચૌધરી અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણીની તાલીમ આપવામાં આવેલ। મદદનીશ ચૂંટણી અધિકારી 23 બારડોલી અને માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ સાહેબ, વધારાના મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર માંગરોળ પાર્થ જયસ્વાલ સાહેબ જરૂરી સૂચન કરેલ હતા। માસ્ટર ટ્રેનર મોહનસિંહ ખેર, અશ્વિનસિંહ વાંસિયા દ્વારા પ્રોજેક્ટર પીપીટી દ્વારા ખૂબ જ સુંદર સમજ આપવામાં આવેલ। ઈવીએમ, વીવીપીટી અને બીયુસીયુ વિવિધ પત્રકોની વિવિધ કવરોની સમજ આપેલ હતી। ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। એસપી મદ્રેસા હાઈસ્કૂલ ખાતે આજે 4મી મેએ મતદાન મથક ખાતે જે સ્ટાફ એટલે કે પ્રિસાઇડિંગ સ્ટાફ તથા પોલિંગ સ્ટાફની તાલીમ રાખવામાં આવેલી છે। આ ત્રીજી અને છેલ્લી તાલીમ એમને આપવામાં આવી રહી છે। આના પછી સીધા 6ઠ્ઠી તારીખે તેઓ અત્રે ભેગા થશે અને અહીંયાથી જે તે મથક પર રવાના થવામાં આવશે।